16 તારીખે અતિવૃષ્ટિ થઈ અને અમારા આજુબાજુના રંગપુર, વડેરા, નાના ભંડારિયા, મોટા આંકડિયા, માંગવાપાળ, આ સણોસરા આજુબાજુના જે 15-20 ગામ છે એને ત્યાં જ્યાં સુધી મારી પાસે માહિતી છે, આ દરેક ગામમાં એક સેમ બધે એક સરખી જ નુકસાની થયેલી છે. 15 ઇંચ જેટલો વરસાદ પડી ગયેલો છે 3 કલાકના ટૂંકા ગાળામાં. એના હિસાબે જે ચેક ડેમો બનાવેલા હતા એ ચેક ડેમો બધે ધોવાઈ ગયા છે. જેના હિસાબે જે પાણીનો ખેતી માટે અને પીવાના પાણી માટેનો જે સંગ્રહનો જથ્થો ભેગો થતો તો એ આ વર્ષે થવાની શક્યતા ઓછી છે, જેનાથી પાણીનું પણ નુકસાન થયેલું છે. ખાસ કરીને જે ખેડૂતોને ખેતીની જમીન છે એ આટલા બધા વરસાદના હિસાબે ખેતીની જમીનમાં લગભગ 80, 50, 60, 70% જમીનોમાં નુકસાન થયેલું છે, જેનાથી એની ફળદ્રુપતા વહી ગઈ છે. એના હિસાબે ઉત્પાદનમાં પણ મોટું નુકસાન આવે એમ છે. ખેડૂતો એક તો આર્થિક પરિસ્થિતિ નબળી હોય એવા ખેડૂતોને આ ખેતરને રિપેરિંગ કરવાનો પણ ખૂબ સમય લાગે એવો છે અને ખર્ચ પણ થાય એવું છે. એના માટેની પણ અમે જે તે તંત્રને રજૂઆત કરીશું અને એને જે કાંઈ મદદરૂપ થવાય એ માટે અમે મદદરૂપ થઈશું. બીજા નંબરમાં જે આ રોડ રસ્તા છે, દાખલા તરીકે આપણે અત્યારે જે સણોસરા રંગપુર રોડ ઉપર ઊભા છીએ એ રોડ ખૂબ મોટા પ્રમાણમાં નવો બનેલો છે 2 વર્ષ પહેલા, પણ ખૂબ મોટા પ્રમાણમાં તેમાં નુકસાન થયેલું છે. અવર જવર 14 ગામની આ રસ્તેથી થાય છે. અમારા પ્રયત્નો બધાના હતા એના હિસાબે આ 2 વર્ષ પહેલા આ રોડ બનેલો છે, પણ બીજી વખત આમાં ડેમેજ થયું છે. તો એને માટે સર્વે કરાવી અને એને પૂરું સર્વે દિવાલ થાય અને બીજા નંબરમાં જ્યાં જરૂર પડે ત્યાં નવા સ્લેબ નાલા બને એને માટે અમે તંત્રને રજૂઆત કરી છે. તાત્કાલિક કાલે સર્વે પણ કરાવી લીધું છે અને અત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તો શરૂ થાય એ માટેના અમારા સરકારમાં અને અમારા તંત્રમાં રજૂઆત કરવાની અમારી તત્પરતા